નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો તમે બધા? હવે જો એક કોમન ક્વેશ્ચન મને ઘણી વખત શું પૂછવામાં આવે છે કે સર મારે ફૂલ ટાઈમ ટ્રેડિંગ કરવું છે. તો હવે આ એક ફૂલ ટાઈમ ટ્રેડર કઈ રીતે બનાય કે સર હું જોબ કરું છું કે મારો બિઝનેસ છે અથવા તો સ્ટોક માર્કેટ મને બહુ ગમે છે અને મારે એક સક્સેસફુલ ફૂલ ટાઈમ ટ્રેડર બનવું છે. તો આ વિડીયો એવા લોકો માટે છે કે જે લોકો સિરિયસ છે, અને આ વિડીયો એવા માટે છે કે જે લોકોને ખરેખર એક સાચી દિશામાં જવું છે, શોર્ટકટ અને ટીપ નથી જોતી. તો 5 ટિપ્સ હું તમને શેર કરીશ કે જે તમને સાચો રસ્તો બતાવવામાં ખૂબ હેલ્પ કરશે. શરૂઆત કરીએ. હવે જો પોઈન્ટ નંબર 1 કે તમે જો ફૂલ ટાઈમ ટ્રેડર બનવા માંગતા હોય તો આપણી પાસે છે ઓપ્શન ટ્રેડિંગ, આપણી પાસે છે ફ્યુચર્સ, આપણી પાસે છે સ્વિંગ, આપણી પાસે સ્ટોકનું ઇન્ટ્રાડે ટ્રેડિંગ. તમારે કયા કયા ડિરેક્શનમાં જવું છે તમારે સૌથી પહેલા એ ડિસાઇડ કરવું પડે. ધ રીઝન ઇઝ કે દરેક જે ટ્રેડિંગ ટાઈપ છે એ બહુ મોટી દુનિયા છે. તમે એવું ના વિચારી શકો કે મારે ફૂલ ટાઈમ ટ્રેડર બનવું છે પણ મારે બધું કરી લેવું છે, એવું ના હોય. એ પછી કરજો. પહેલા તમારે જર્નીને ઇઝી બનાવવી પડે. ઇઝી બનાવવા માટે તમારે એક રસ્તો પહેલા ટ્રાય કરવો પડે, એમાં એક્સપર્ટ બનવું પડે, એમાં તમારો ટાઈમ અને એનર્જી તમે નાખી દો ને તો તમે બની જાઓ. કે જેમ કે કોઈ વિચાર્યું કે ભાઈ હું ઓપ્શન બાઇંગ તરફ ફોલો કરીશ, કોઈ એમ કીધું કે ભાઈ હું ઇન્ટ્રાડે સ્ટોકમાં હું ફોલો કરીશ. તો એના વિશે હવે જેટલું જાણવાનું છે, જેટલું સમજવાનું છે, જેટલું ટેસ્ટ કરવાનું છે, જેટલું એમાં ચાર્ટ ટ્રેડિંગનું નોલેજ જોઈએ છે, એ ડિરેક્શનમાં તમારે જવા માંડે. બીજું બધું ભૂલી જવાય, ટાઈમ બિંગ ભૂલી જવાય. કારણ કે અલ્ટિમેટલી તમે કોઈ એક ટ્રેડિંગ ટાઈપમાં થોડા માસ્ટર થશો ને તો ઓટોમેટિક ઘણા બધા આન્સરો તમને એ જ ફિલ્ડના યુઝ થઈ જશે કે હવે એ જ વસ્તુ તમને ઓપ્શનમાં કામમાં આવશે કે સ્વિંગમાં કામમાં આવશે. પણ પહેલા તમારી પાસે ટાઈમ કેટલો છે, તમારી પાસે આવડત કેટલી છે, તમારી પાસે નોલેજ કેટલું છે, તમે કયા ટ્રેડિંગમાં તમને પર્સનલી વધારે ઇન્ટરેસ્ટ છે એ ચૂઝ કરી અને આગળ વધો. આ પોઈન્ટ નંબર 1. પોઈન્ટ નંબર 2. પોઈન્ટ નંબર 2 માં શું છે કે તમે માની લો કે ઇન્ટ્રાડે સિલેક્ટ કર્યું, કે તમે ઓપ્શન હેજિંગ કર્યું, કે તમને એવું લાગ્યું કે મારે સ્વિંગમાં જવું છે. તો હવે જે ટ્રેડિંગ કરતા હોય એમાં અમુક પેટર્નમાં માસ્ટર બની જાઓ. જેમ કે માની લો કે કોઈ માણસ સ્ટોકમાં ઇન્ટ્રાડે કરવા માંગે છે તો એ ઘણું બધું શીખે છે. શીખતા શીખતા એવું ફિગર આઉટ કરો કે શું આપણી પાસે એવી 2 કે 3 એવી પેટર્ન હોઈ શકે કે જે એકદમ ટ્રસ્ટેબલ છે, જે એકદમ એગ્રેસિવ છે, જેમાં બહુ સારો પ્રોફિટ થઈ જાય. ભલે ને વીકમાં એકવાર આવતું હોય કે 15 દિવસમાં એકવાર આવતી એવી પેટર્ન. સ્વિંગ ટ્રેડિંગ કરો કે ઓપ્શન કરો કે ફ્યુચર કરો, આ બધામાં આવું બધું પોસિબલ હોય છે. અક્યુરેસીની વાત નથી કરતો, અહીંયા પ્રોબેબિલિટીની વાત કરું કે સફળતાના ચાન્સ જેમાં વધારે હોય. તો સૌથી પહેલા તો આપણે નેરો ડાઉન કરી લીધું કે ભાઈ ફોર એક્ઝામ્પલ કોઈને કરવું છે આટલા બધા ટ્રેડિંગમાંથી કે ઇન્ટ્રાડે સ્ટોક કરવું છે, એમાંય હવે અમુક આપણે પેટર્ન એવી ફાઇન્ડ આઉટ કરી લીધી એટલે ધીરે ધીરે આપણી સફળતાના ચાન્સ વધવા માંડે. પોઈન્ટ નંબર 3, પ્રાઇઝ એક્શન છે ને એ મહારાજા છે સ્ટોક માર્કેટનો. આ હું ઘણી બધી વાર અલગ અલગ વિડીયોમાં બી કહી ચૂક્યો છું. પ્રાઇઝ એક્શન એટલે માર્કેટનું મૂડ, માર્કેટનું બિહેવિયર, માર્કેટ શું કરવા માંગે છે. પછી નિફ્ટી હોય, બેંક નિફ્ટી હોય, ફિન નિફ્ટી હોય કે બધા સ્ટોક હોય, તમે કેન્ડલ સ્ટિકથી ચાર્ટને વાંચવાનું શીખો, ચાર્ટને સાંભળવાની કેપેબિલિટી અપનાવો. એવું નહીં કે 50 ઇન્ડિકેટર શીખી અને અડધું પડધું જ્ઞાન નાખીને ઇન્ડિકેટર. ઘણાના ચાર્ટ જોવા જાવ ને તો MACD ની લાઈન હોય, સપોર્ટની લાઈન હોય, EMA નાખી દીધું હોય, RSI હોય, વળી આ હોય તે હોય, તમારું માઇન્ડ બહુ કન્ફ્યુઝ છે. પ્રાઇઝ એક્શન જેવું દુનિયામાં કંઈ ન હોઈ શકે. પ્રાઇઝને ફોલો કરો, તમને આન્સર્સ મળી જશે. પછી તમારે ઓપ્શન કરવું હોય, સ્વિંગ કરવું હોય, ફ્યુચર કરવું હોય, ગમે કરવું હોય, પ્રાઇઝ એક્શનમાં જેટલું તમે માસ્ટર થશો ને એટલું સફળતા સારી મળશે. પ્રાઇઝ એક્શનનો આખો કોર્સ મેં ફ્રીમાં ગુજરાતી ચેનલમાં મૂક્યો છે, ખાલી સર્ચ કરી લો મારી ચેનલમાં, તમને મળી જશે. બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે, બહુ પ્રેક્ટિકલ વસ્તુ એમાં શેર કરેલી છે, જોઈ લેજો. પોઈન્ટ નંબર 4, મોટા ખાડાઓ અને નાના ખાડાઓ. એનો મતલબ શું? જ્યારે આપણે સ્કૂટર શીખતા હોય, કાર શીખતા હોય, મોટા ખાડા આવે રસ્તામાં, નાના ખાડા આવે. નાના ખાડાથી ચાલી જશે કામ, સ્પીડ બ્રેકર્સથી ચાલી જશે. નાના મોટા ખાડા હશે, ગાડી ચાલી જશે. મોટા ખાડામાં નહીં ચાલે. મોટા ખાડામાં ગાડીને નુકસાન થી થશે, આપણો જીવ બી જોખમમાં મુકાશે. સ્ટોક માર્કેટમાં તમે તમારી જર્ની સ્ટાર્ટ કરો ને તો તમારે જાતે કરી અને આ બધા ખાડા શોધી લેવાના. આ ખાડાઓથી દૂર નહીં ભાગવાનું. અને ખાસ કરીને જે મોટા મોટા ખાડા છે એનું તો લિસ્ટ બનાવી લેવાનું કે આ આટલી વસ્તુ તો આપણે કરવી જ નથી કોઈ દિવસ. જે લોકો તમને સોસાયટીમાં મળે અને એવું કે સ્ટોક માર્કેટમાં તો ન જવાય, આ લોકો એવા જ છે
કે જે પોતે ગાડી લઈને નીકળી પડ્યા છે અને ઇવન રોંગ સાઈડમાં ચલાવવું છે, એમને ટ્રાફિક સિગ્નલ ફોલો નથી કરવું, એ લોકોએ બધું અનનેસેસરી કરીને પછી તમને કીધું છે કે ભાઈ ટ્રાફિકમાં જાતો નહીં ગાડી ચલાવવા. પણ એ તમને એવું નહીં કે ભાઈ હું તો રોંગ સાઈડમાં જતો હતો, મારે યુટર્ન લેવાની જગ્યાએ મારે 2 કિલોમીટરમાં યુટર્ન ન લેવો પડે એટલે હું આ બાજુ આવી ગયો તો, મેં ટ્રાફિક સિગ્નલ તોડ્યા હતા, મેં ઇન્ડિકેટર નહોતું આપ્યું, બધું કોઈ નહીં કે. એ તો એમ જ કહેશે કે સામેવાળાનો વાંક છે. એટલે સ્ટોક માર્કેટમાંય મોટા ખાડાઓ હોય છે. એ ખાડાને ખાલી આઈડેન્ટિફાઈ કરી લ્યો કે ભાઈ ક્યારે આપણે ટિપ્સ અને શોર્ટકટ ફોલો નથી કરવી, આપણે રિસ્ક મેનેજમેન્ટ કરશું, આપણે લોસ મેનેજમેન્ટ કરશું, જ્યાં ક્વોલિટેટિવ ટ્રેડ મળે ત્યાં જ લેશું, આપણે સિસ્ટમ ફોલો કરશું, આપણે સ્ટોપ લોસ રાખશું. આવી અમુક વસ્તુ તમે પરમનન્ટલી ફોલો કરો ને એટલે તમે ક્યાંય કોઈ દિવસ મોટા ખાડામાં ન પડો. જો આપણે મોટા 8-10 ખાડાનું ધ્યાન લઈ લીધું ને તો નાના મોટા સ્પીડ બ્રેકર કે નાના મોટા ખાડાઓ તો આપણને ક્યારેય રોડ ઉપર નહીં લાવી દે. સમજાણું છે ને? બહુ સરસ એક્ઝામ્પલ આપ્યું. એટલે ખાડાઓથી દૂર ન ભાગો, એનું લિસ્ટ બનાવી લ્યો. અને અમુક મોટા ખાડા છે એમાં તો એમ કે ભાઈ ક્યારે આપણે જવું જ નથી ને બાજુ વાત ખતમ થઈ ગઈ. બરોબર છે. લાસ્ટ પોઈન્ટ તમને કહી દઉં કે તમારી પોતાની સ્ટ્રેન્થ અને વીકનેસ ફાઇન્ડ આઉટ કરો. જો માની લ્યો કે તમારું અને મારું નસીબ એક છે, માની લ્યો કે તમારી મારી પાસે સેમ રૂપિયા છે, માની લ્યો કે આપણે બંને જણા કોઈ એક જ માણસ પાસેથી અથવા તો એક જ બુક અથવા તો અમુક કોર્સ કરીને આપણે બંને એક જ વસ્તુ સ્ટોક માર્કેટનું નોલેજ લઈએ છીએ, તો એ આપણા બેનું રિઝલ્ટ અલગ હશે. કેમ? કારણ કે તમારું માઇન્ડ, તમારી પર્સનાલિટી, તમારું ડિસિઝન મેકિંગ પ્રોસેસ અલગ હશે મારા કરતા. હવે જો તમારા ઘરમાં કાર હોય તો એવું બની શકે કે તમારો બ્રધર અથવા તમારો સિસ્ટર એક જ કાર છે એને બહુ અલગ રીતે ચલાવશે. એવું હોઈ શકે. આવું ઘણી બધી જગ્યાએ થાય. તમારા ફ્રેન્ડમાં એવું શકે કે તમે ગાડી લઈને ક્યાંક બહાર ગયા છો તો કોકનું ડ્રાઇવિંગ આવું, કોકનું ડ્રાઇવિંગ આવું. કારણ કે બધાની પર્સનાલિટી છે ભાઈ. વાહન તો એક જ છે, રોડ તો સેમ જ છે, પણ બધાનું ડ્રાઇવિંગનો ફીડબેક અલગ અલગ હોય. એવી જ રીતે ટ્રેડિંગમાં તમારી પોતાની સ્ટ્રેન્થ શું છે, તમારી વીકનેસ શું છે, તો ધીરે ધીરે તમે પોતાની જાતને ટેસ્ટ કરો ને પછી તમને ખબર પડે કે ભાઈ જો આપણે છે ને ઓપ્શન માટે બનેલા જ નથી, આપણે ઇન્ટ્રાડે માટે બનેલા છે, અથવા તો આપણે સ્વિંગ ટ્રેડિંગ માટે બનેલા છીએ, અથવા તો આપણને આ પેટર્નમાં મજા આવે છે, અથવા તો આપણે આવા ટ્રેડર છીએ. જેમ જેમ તમને ખબર પડે ને તો જે વસ્તુ તમને સુટેબલ હોય એને ડ્રોપ કરી નાખો. જે વસ્તુમાં નેચરલી તમે સારા છો ને એમાં વધારે એફર્ટ અને એનર્જી કરો. આનું કે અલગ એક્ઝામ્પલ આપું. આપણે ઘરમાં બાળક હોય ને અને સ્કૂલેથી આવે ને તો ઘણા બધા પેરેન્ટ્સ શું કે ભાઈ મેથ્સમાં તો તું બરોબર છો પણ હિસ્ટ્રીમાં તો તને કાંઈ આવડતું નથી, બરોબર? તો તમે ટ્રાય કરી શકો. પણ હોઈ શકે કે અમુક બાળકોમાં એવું હોય કે એ બાળક હિસ્ટ્રી માટે બહુ બનેલો નથી, એ મેથ્સ માટે જ બનેલો છે. તો તમે મેથ્સનું કોચિંગ રખાવડાવો, એમાં નંબર 1 એને લઈ આવો. પેરેન્ટ્સો મિસ્ટેક શું કરે, ઓહો મેથ્સ તો તને આવડે છે, હિસ્ટ્રીમાં તારે મેથ્સ જેવું કરીને બતાવવું પડશે. એવું ના ચાલે. આપણે સચિન તેંડુલકરને એવું કહી શકીએ કે ભાઈ બેટ્સમેન તો બરોબર છે, બોલર બરોબર નથી. જે લોકો બોલર હોય છે એને આપણે કહી શકીએ કે બોલિંગ તો તમે સારી કરો છો, વિકેટ લઈ લ્યો છો, બેટિંગમાં તો તમે કાંઈ નથી કરી શકતા. સમજો, આ જ વસ્તુ પેરેન્ટ્સો નથી શીખતા કે બધા લોકો બધી વસ્તુ માટે બનેલા નથી. એવી રીતના તમને હું કહું છું કે તમારું લક અલગ હોઈ શકે, તમારી પર્સનાલિટી અલગ હોઈ શકે. તમે કોણ છો એ જેવું જેવું સ્ટોક માર્કેટમાં વર્ક કરશો પોતાની સ્ટ્રેન્થ, પોતાની વીકનેસ ખબર પડશે. સ્ટ્રેન્થ ઉપર એકદમ ફોકસ કરો, ત્યાં વધારે શીખો, સારા માણસો પાસેથી શીખો, મળો, તમારી સ્ટ્રેન્થને તમે એ લેવલ સુધી પહોંચાડો. અને જેવું લાગતું હોય કે યાર આ વસ્તુ માટે હું બનેલો જ નથી, હું ગમે એટલું ટ્રાય કરીશ આ વસ્તુમાં મેળ નહીં આવે, મારે ખરેખર એક જેન્યુઅન વીકનેસ હોય તે બધું છોડવા માંડો. બરોબર? એટલે મેં તમને 5 પોઈન્ટ્સ કીધા. પોઈન્ટ નંબર 1 કે સૌથી પહેલા તો ડિસાઇડ કરો કે ટ્રેડિંગમાં તમારે કરવું છે શું, કઈ ટાઈપનું ટ્રેડિંગ કરવું છે. પોઈન્ટ નંબર 2 કે અમુક પેટર્નમાં તમે એક્સપર્ટ બની જાઓ. પોઈન્ટ નંબર 3 કે પ્રાઇઝ એક્શનને કિંગ સમજો, પ્રાઇઝ એક્શનમાં માહિર બનો. પોઈન્ટ નંબર 4 કે મોટા મોટા ખાડાઓનું લિસ્ટ બનાવો, એમાં ક્યારે પડવાનું નથી, નાના ખાડા અને સ્પીડ બ્રેકરમાંથી આપણે બહાર નીકળી જશું. અને પોઈન્ટ નંબર 5 કે પોતાનું જે સ્ટ્રેન્થ અને વીકનેસ છે એના ઉપર ફોકસ કરો. હવે આમાં ઘણું બધું એડ થઈ શકે પણ એટલા માટે નથી કરેલું કારણ કે મને લાગે જે લોકો નવા આવે છે અથવા તો જે લોકો સિરિયસ છે, આ 4-5 વસ્તુ ઉપર તમે લોકો ફોકસ કરશો ને તમને ધીરે ધીરે આમાંથી રિઝલ્ટ દેખાવા મળશે, એની મારી ગેરંટી. પણ ઇન્ટેન્શન તમારા જેન્યુઇન હોવા જોઈએ. શોર્ટકટ માઇન્ડ રાખીને આવવાનું નહીં. સ્ટોક માર્કેટ એ ધંધો છે, એ એવો ધંધો છે કે એમાં ગ્રીપ આવી જશે ને તો ઉપરના લેવલની કોઈ લિમિટેશન નથી. એટલો સારો ધંધો છે. તમારે કાંઈ ગાઈડન્સ જોતું હોય, તમને એવું લાગતું કે ભાઈ આમાં મારે ડાઉટ છે, હજી મારે આમ છે તેમ છે, મનમાં પ્રશ્ન ગુંચવાતા હોય તો મને વોટ્સઅપ પર કનેક્ટ કરો, હું તમને રિપ્લાય કરીશ. એટલી બને એટલું તમને સારું ગાઈડન્સ આપીશ.
બાકી મળતા રહીશું આપણે સારા સારા વિડીયોમાં. ત્યાં સુધી વિશ યુ લોટ્સ ઓફ લવ એન્ડ હેપીનેસ. થેન્ક યુ વેરી મચ. દોસ્તો, એક ઇમ્પોર્ટન્ટ અનાઉન્સમેન્ટ. જો તમે નિફ્ટી બેંક નિફ્ટીમાં ઓપ્શન ટ્રેડિંગ કરતા હોય, જો તમારે ઓપ્શન ટ્રેડિંગમાં જીતવું હોય, ઇન્કમ અર્ન કરવી હોય, એમાંથી વેલ્થ બિલ્ડ કરવી હોય, અને તમે આજના માર્કેટના ટ્રેન્ડથી કંટાળી ગયા હોય, લોકોની ટિપ્સથી કંટાળી ગયા હોય, લાખો કરોડોના જે લોકો પ્રોફિટના સ્ક્રીનશોટ બતાડે છે એનાથી થાકી ગયા હોય, તમારે જેન્યુઅન માર્ગદર્શન જોતું હોય, તો એક સારા ન્યૂઝ છે. આપણે એક ઇનિશિયેટિવ લીધો છે. આપણે એક ટેલિગ્રામ ચેનલ ક્રિએટ કરેલી છે જેનું નામ છે નિફ્ટી બેંક નિફ્ટી વીઆઈપી ટ્રેડર્સ. આ ચેનલનો એમ જ એ છે કે આમાં આપણે ક્યારેય ટિપ્સ પ્રોવાઈડ નથી કરતા, ક્યારેય આપણે પ્રોફિટના સ્ક્રીનશોટ બતાવીને શો ઓફ નથી કરતા. બટ હા, આમાં જેટલા ટ્રેડર્સ જોડાય છે એને આપણે કેપેબલ બનાવવાના છે. તો તમે એક એવા ટ્રેડર હોય કે તમને એવું લાગતું હોય કે યાર મારે એક સારું માર્ગદર્શન જોઈએ છે, આજથી 3 મહિના 6 મહિના 12 મહિનામાં મારે કેપેબલ બનવું છે, નિફ્ટી બેંક નિફ્ટીમાં ઓપ્શનમાં જીતવું છે, તો બસ આ ચેનલનો એમ એ જ છે કે જેમાં આપણે ટ્રેડર્સને કેપેબલ બનાવીએ છીએ નિફ્ટી બેંક નિફ્ટીના ચાર્ટ રીડ કરવામાં, પ્રાઇસ એક્શનમાં, નિફ્ટી બેંક નિફ્ટીનું ડિરેક્શન સમજવામાં, ઓપ્શનમાં સાચા ડિસિઝન લેવાના, માર્કેટમાં સેન્ટિમેન્ટ સમજવામાં. કોઈ ટિપ્સ કે કોઈ શોર્ટકટ આમાં બતાવવામાં આવતું નથી. તો આ ચેનલની લિંક તમને મારા યુટ્યુબના ડિસ્ક્રિપ્શનમાં, કમેન્ટ સેક્શનમાં, મારી વેબસાઇટમાંથી મળી જશે. અને આ ચેનલની ફીસ એકદમ રિઝનેબલ છે કે એક નાનો ટ્રેડર બી આમાં જોડાઈ શકે. તો તમે આજે જ બહુ આસાનીથી આ ચેનલને જોઈન કરી શકો છો.